દિયોદર તાલુકાના જાડા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે આજરોજ બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોમાં પ્રાથમિક શાળામાં જ શિક્ષણની સાથે લોકશાહી નાગરિકોની ફરજ અંગે પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કુલ 11 ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ધોરણ 6 થી 8ના તમામ બાળકોએ મતદાન કર્યું હતું, જેમાં શિક્ષકોએ પણ આ બાળ સાંસદ ચૂંટણીમાં મતદાન કર્યું હતું, જેમાં કુલ 293 બૂથ ઉપર 261નું મતદાન યોજાયું હતું, જેમાં વિજેતા બનેલ ઉમેદવારોને પ્રમુખ, બીજા નંબરને ઉપપ્રમુખની જવાબદારી સોંપી વિવિધ મંત્રીમંડળની રચના કરી શાળાનું સંચાલન કરવામાં આવશે, જેમાં આજે જાડા ખાતે બાળ સાંસદ ચૂંટણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે અમારી પીએમસી જાડા અનુપમ પગાર કેન્દ્ર શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે, જેમાં હું ઉમેદવાર તરીકે રહ્યો છું. અમારી શાળામાં મોટી ચૂંટણીની આયોજન થયેલું છે. જો હું જીતીશ તો હું શાળા માટે ઘણા બધા સારા કાર્યો કરીશ, જેમ કે દરેક વર્ગખંડ સ્વચ્છ રહે તેની જવાબદારી હું ઉપાડીશ. વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે છે તેની નોંધણી હું રાખીશ. દરેક વિદ્યાર્થીઓ શૌચાલયનો ઉપયોગ કરે છે અને તેને સ્વચ્છ રાખે છે તેની હું ખબર રાખીશ. પીવાના પાણીનો બગાડ થવા દઈશ નહીં. મધ્યાહન ભોજનમાં બાળકો બેસે છે તેની હું નોંધ લઈશ. જો ભોજન બગાડે છે તો તેમને હું ટોકીશ અને શાળાને પૂરી તરહ સ્વચ્છ રાખીશ. અમારી શાળામાં શિક્ષકોના નેતૃત્વ હેઠળ જેટલું મારાથી બનશે તેટલું હું કાર્ય કરીશ અને અમારી શાળાને સ્વચ્છ રાખીશ.